થાનગઢ તાલુકાના તમામ આંગણવાડી વર્કર બહેનો ભેગી થઈ હતી અને આંગણવાડી વર્કરનો પગાર વધારો ન થતા તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તેઓનું કહેવું છે કે તેઓ નાના પણ પાયાના કાર્યકર છે, અમારી અવગણના કરવામાં આવી છે, જે અમને બિલકુલ મંજૂર નથી। અમારું લઘુત્તમ વેતન ચાલુ કરવાની અમારી સરકારની ઘણા સમયથી માંગ છે, પણ સરકાર અમારી માંગણી સ્વીકારતી નથી। અમે આ બજેટનો વિરોધ કરી રહ્યા છીએ તેવું તેઓએ જણાવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં ગોયલ, બીનાબેન પારકી, હંસાબેન ચેલા અને તમામ વર્કર બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી। આવનાર સમયમાં જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી। થાન તાલુકામાં તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને અમને 2024 ફેબ્રુઆરીનું બજેટ બિલકુલ મંજૂર નથી। એ બજેટમાં અમારા નાના અને પાયાના કાર્યકરની અવગણના કરવામાં આવી છે। અમને એમ હતું કે મોદી સાહેબ અમારા ગુજરાતના છે તો અમારી નાના અને કર્મચારીની ગણના કરશે, પણ એમને અમારી ગણના બિલકુલ કરી નહીં અને અમારું બજેટમાં કોઈ પણ આંગણવાડી વર્કરના પગાર વધારો, બિલ વધારો અથવા કોઈ પણ અમને મહદ અંશે નાની રાય જેટલોય પણ વધારો કર્યો નથી। એટલે 2 ફેબ્રુઆરી 2024નું બજેટ અમારી તમામ આંગણવાડી વર્કરને મંજૂર નથી અને આ બજેટ અમને એટલી આશા હતી કે સરકાર અમારી છે અને આમાં વધારો કરશે તો અમારી જે પાયાના કાર્યકર છે કે ઇમારત અમારે ઊભી કરવાની છે, નાના ભૂલકાને અમારે ભણાવવાના છે, છતાંય અમારી અવગણના કરવામાં આવી છે। આ બજેટનો અમને સદંતર વિરોધ છે। આજ રોજ અમે બજેટની હોળી કરી અને આ વિરોધ નોંધાયો છે। તો સરકાર સુધી અમારી માંગ તમે પહોંચાડો અને સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે નાના કાર્યકર છે પણ અમે મુખ્ય કાર્યકર છે, તો અમારી માંગ એટલી છે કે અમને લઘુત્તમ વેતન આપો, માનદ વેતનમાંથી છુટકારો આપો, અમારી માથાદીઠ આવક વધારો તો અમે સામાન્ય જીવન જીવી શકીએ। અમારે નાના ભૂલકા મૂકીને અમે નોકરી કરી છીએ, તો અમારી આંગણવાડી વર્કરની તમામ બહેનો વતી એક જ દરખાસ્ત છે કે અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો। નમો બુદ્ધાય। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।